મારું 500 પાટણ હા વાયને તો આ જોગા કટલાન બટલાન કેવું કર્યું છે બોલો કેટલા છે તો થયો છે જોગા કટલા કેવો બનાવ્યા છે અંદર તો જોવું છે તુવેરો નેડા બેડા બધું સારું બનાવ્યું છે વાય તો હે ઓહો હો જબર તુવેરો પડી છે હે શું કહે ફૂલો અમુક તો ગમો લમણો વાળે જુઓ તો ખરા તુવેરો કેવી પડી છે એડા કેવા પડ્યા છે ઓહો હો હો ગમે એમ ગોતે ગોતે ચેડે એના ચેડે માણસો આવે એવું જ છે તો કા તુવેરો બુવેરો ઓહો હો કેવા ઊંઝા છે જુઓ તો ખરા હે એવી હવેલી બનાવી છે ને હવેલી કેવા ઊંઝા છે હે હું ગોમમાં ગમે એવો ઢંઢેરો કુટાટો તો હતો આ કેવી હવેલી બનાવીને કેવી હવેલી બેઠા છો સરપંચ હા શું લેવા આલ્યા તારે ભાઈ તમને જોવા મન જો ન તો બાળ્યો ઓ તમે ભાડે નતા તમે જોવા આયા અને એ મૂર્ખા એટલે શું કહું લે મારે કોઈ બોલાય નહીં વધારે પણ આ તો મોટો છું ને એટલે કહું હા, બોલો. શું લગાવી લ્યા કોણ મળ્યા આ પેલું ફરફડ્યું હા ફરફડ્યું નાનો છોકરો ચાલ્યા ઓ આ ઓછું સંભળાય છે અરે અમે તન ચિયા દાળ તને સંભળાય લ્યા હા? તન ચિયા દાળ સંભળાય આ ભેડાવું ના તો સંભળાય થોડુંક અરે ચિયા દાળ ઓને આ તમે શું બોલો છો ખબર પડતી જ નહીં હા આ તમે શું બોલો એ ખબર પડતી નહીં તકડી રહ્યા તકડી રહ્યા હાલે આવો તો હાથે તકડી રહ્યા ઓને હા? બધું સંભળા હાલે આવો બધું સંભળા આ મન લાગે હવે હા આ વાં શું કરો તમે બધી વાત જવા દે શું લેવા આયા હોય કણ આ શિવરાત્રી ખબર નહીં શું વાત કરો તમારે અમારી કને આવવું પડે એના થકરે તમે હું મારે તમારી કને આવવું પડે છે અરે પણ મને તો ખબર જ નહીં યાર ચામ હા મને તો હવારે છોકરો ઉઠે પણ કોઈ વાત જ ના કરી છોકરાને ઘેર વાત કરી હતી છોકરો કે હું કે મારા પપ્પાને મેં કહું છું આપણે ઘેર આવે તો હા? ઘેર આવે કે કહું છું અલ્યા પણ મનસાન છોકરો હવારે આવ્યો તો કા હા તે બે જણા જતા રહ્યા મારા ઓછે ચોકન જાય ખબર જ નહીં લે એટલે આ મનસાન છોકરાને તો મેળવાનું ગોળી મારા ચામ કે ઓછે એનો એમ નહીં એનો બાપે બહુ પેલો છે અને છોકરો એના ઉપર તૈયાર પાવડા વાળે એવો છે અને હું શું કહું હે? આ તમે ચારનું દોઢું બોલવાનું ચાલુ કર્યું હે? આ આવા માણસો મળે એટલે અલ્યા તારી શું માણસો અમારે એમ શું ખામી છે કોમી છે નહીં કેમ ના એવું આ પેલા મનસા કને છોકરો વળી શું કહે કે મારો બાપ તો ચોક દારૂ પીને પડ્યો હોય છે શું વાત કરતા હે? અમે તને દારૂડિયો છે તે કે તો પણ ખરે એમ નહીં બાપનો ઉઠીને છોકરો તો એમ કહે કે દારૂ પીને પડ્યો હશે એનો બાપ તો અહીં એડા ભેગા કરતો હતો હે મેલમાં બી આવું નહીં હે આ મેલ કેવો બનાવ્યો હા મેલમાં તો આપણે કોઈ મેલમાં આપણે ભય બરોબર બસે તમારા ધાબા કરતા મારું કિંમતી સારું છે આ કિંમતી છે ને એમ તો ચો ના પાડી વાત કરો યાર તાબુ નો અને તોલે આવે આ ગમે એવો તો મેલ કહેવાય હવેલી કહેવાય આ હવેલી કહેવાય અરે ખરેખર આનું ક્યારે સુધરશે હે? લેવા હવે તને ના લાવું સરપંચ બધું જોઈ લેવા આ હવેલી કહેવાય આ રજવાડી હવેલી છે તો તમે કહો હું તો મારે તો વાત આ રહ્યો ને હે તાજમહેલ કરતા મારે મોઘી સારી હા તાજમહેલ કરતે આ બહુ મોઘી આવે રજવાડી કહેવાય હવેલી આ રાત દાડો ફૂલો ચમ પડી દે છે તરમાં હા. ચમ પડી દે એટલે અત્યારે હે ને અવારનવાર સરપંચ તમે મારી વાત સાંભળો હા અવારનવાર અત્યારે હે ને આ નહીં ધૂળો હોય હા હીરાભાઈ નહીં હોય. હા? એમના ક્ષેત્રમાં ચોરી થઈ ગયેલા હા એ તો વાત સાચી છે અને અત્યારે કેમ કે અત્યારે હાલ મોંઘવારી પ્રમાણે આપણે ઘરે ચોરીઓ જઈને હુઈ થાય છે. જઈએ હા તહેવાર છે બરાબર નહીં તહેવાર હોય. તહેવારમાં બધા લાભ ઉઠાઈ જાય હા આ એકલા નાસી છે હા હા અને એરંડા પડ્યા મારા આગળ ત્યાં જોયા તમે એરંડા પડ્યા ભાઈ એમ નહીં પેલા દારૂડિયાનામાં ક્ષેત્રમાં જો ઉઠાઈ જાય તમારા ક્ષેત્રમાં શું કોણ ઉઠાઈ જાય કોહડું કેમ કે તમે તો જ્યાં હોય ને ભમાઈ તો નાહી દીધેલા છે અલે વાત સાચી લે પણ અત્યારે તો આપણે પૂછીને ચોરી ના કરે કે ચોરી યાર સોર તો તમારા આત્મા હતો મારું સોર તો તમારા ઓશોમાં ધૂળ નાસીને લઈ જાય તો એની તો વાત છે તાણ હે હા પણ આ તો ભલે તમે આનો હાજર રહો તો ચોરી કરવા વાળા લઈ જાય અને હું શું કહું હે? બધી વાત જવા દેજો બરો અને હું શું કહું હા શું કર્યું તમે હવે શંકરમાં આપણે બધા ભેગા થવાનું છે અલે મોહણમ જોઈ આવ્યો હા? મોહણમ કયો પાર આવો ભાઈ જો શું કામ છે તારે એનું એમ નહીં આ શિવરાત્રી નહીં ખબર હા એવું છે હા ઓ તારી આ તો કેવું બોલાલ્યા હે શિવરાત્રી છે એટલે બધાને આમાં મારે ભેગા કરવા પડે બધા ભાઈઓને હે કે આપણે બધા ભાઈ ભેગા થઈને આપણે શિવરાત્રીના દાડે કોઈક આયોજન કરીએ મને લાગાવાને ભણાયું છે ને તારનો આરે બેરો થઈ ગયો હા નક્કી આરે બેરો થઈ ગયો હારે હા હા બોલો પણ એમ તો કહો સરપંચ મુઢા ઉપર કે અત્યારે શિવરાત્રી છે હા તો એમ કીધું કહું શિવરાત્રી આ છે ને એટલે બધા ભાઈઓને ભેગા કરવાના છે હા તો એની વાત કરો કે તારે હા તાઈની વાત છે આપણે બીજી કોઈ વાત નહીં એટલે અહીંયા બધા આવો તો આપણે બધી વાત તાશીએ બધા ભાઈ ભેગા થાય તો શું કરી આપણે મંદિરે આવો હોય કઈ ના આવ્યો છું મનસાન કઈ ના આવ્યો રોજડા બોજડા પડ્યા ને ખાઈ જાય બધું આ તુવેરો બુવેરો કેટલું હે એ તો શંકર આવશે હા? વર રાખવા શંકર આવશે
અલ્યા આ ખરેખર ઓને તો શું હા? કરી બનાવ્યો લે સરપંચ ઓને શંકર નહીં આવે હા હે શંકર ભગવાન કેવું પડે હે આ કેવું પડે છે? શંકર ભગવાન નું નામ પાછળ હોવું જોવે હા, તો તો મને ભગવાન. ખ્યાલ આવે ફૂલાને હા. કે તમે શું કહેવા માંગો છો એ આ તો શંકર તમે ભગવાન દોઢ શંકર ભગવાનના મંદિરમાં તમે આવો અને એમાં આવીને આપણે આયોજન કરવાનું છે તો મને હે? ખાવો એમ હા તો આવો બરાબર તો તમારે રોજડા નહીં આવે કે સોરે નહીં આવે મોણાનું નામ કે ને તો હા? ફૂલાન મગજ અટકી જાય હા. પાછું તમને જો કહી સોરે દઉં. નહીં આવે તો મારે ને મોડા નહીં આવે ઝઘડો થયેલો ઓલરેડી એમ આ હા તો અમે તમારા ચોથા ઝઘડા બેઠી બટાટ થઈ રહ્યા. આ ફૂલાન ઝઘડો થયેલો લ્યા તમારા ઝઘડા અમે નહીં મટ્યા પણ આ તો હે? ને આ તો હું શું તો એટલા બાળા કામ રાખું નકા તો આખું ગામમાં તમે ઝઘડા કરીને પડ્યા હોય છે આ ફૂલો નહીં બોલતો ને એટલું જ સારું હા. ખાલી એ બરોબર છે તે અને વચ્ચે પડે ને તો પહેલા ફૂલો પાડે હા. હા સારું તમે તારે. હા સારું સારું આવો તમે વગાડો આ તો શંકરના તમે એક મંદિરમાં. કામ કરો હે? શું કરી હવે હું જાઉં હીરાભાઈ કને હા? હીરાભાઈ કને જાઉં છું અને પેલા મંથાન કીધું ને તમે મંથાન તો કઈ ના આવ્યો એટલે તું જો આની વાત નહીં કરી ને ના એ તો મેં કીધું કોઈ એમની માગજી હતું એવું ના એ તો હાલ તો એડા બેડા ખંચેરતો હતો હા. તો કોતા હમણાં આવો એટલે કે હું કે આવું છું તાકો હું જઈને આવું ફુલાભાઈ કને એવું કીધું હોય હા તો કશો વાંધો નહીં તમે પોકો હું આવું હેડો હવે આવી જો હવેલી અને હોય આયોજન ચોક્કસ આવો. રાખ્યું આરી આપણે મંદિરમાં રાખ્યું છે હા મંદિરમાં છે મંદિરમાં રાખ્યું? મંદિરમાં શું વાત કરવી કોઈના ઘેર નહીં રાખવું આપણે મંદિરમાં જ રાખવું છે પણ પૈસા નહીં ખૂચા માલ દીધી હોય અરે પૈસા તો બધું થઈ જાય આયોજન એવું? અહીંયા આવો તમે તાર બધું થઈ જાય હા આયોજન. કશો વાંધો હે? નહીં જો એ ફાયદા થઈ જાય ખડો અને પેલા એના કીધું તું કોને ધુળાને? ધુડાને કે હવે કહેવાનું છે હું આ જઈને ધુડાને કહીને એના જવું શું કરે હતા ને વખત ખેતરમાં ઉડ્યો આવ્યો કેવા હા, તમે એટલે- પહેલા કહેતા એને ઘેર સહી હા નહીં. હું અહીંયા કહેતો આવું એ ધુડાને કહું અને તમને કહીને તમને બેને પહેલા કહેવાનું હતું. હો? શું કરવાનું હો કીધું હાલ હા ધુડાનો બીજો ભાવ હેડો. બીજો લમણો ના તોડશો હવે મારો ઓછો ખરેખર આ તો ચોકલે આયા તો ખેતરમાં કેવા આવ્યો લ્યા હા પણ એક કામ તો કરવું પડશે સભા તો ભલે રાશી ભગતે હા સભા તો ભલે રાશી સરપંચે પણ એક કામ કરવું પડશે પણ મનસા મારે ઓછો આ તો લ્યા ભોંગ તો પીવી પણ પૈસા તો લેવી જ પડે તાણ મનસાને લઈને જવું પડશે મનસો તો આપવાનો હશે ને પાહો સરપંચ કહેતા જ હતા એવું કે આવવાનો મનસો જઈએ પછી વાત બધી સગન કર જવું પડશે એ આમ તો કાયમ ભેગો થતો પણ આજ તો ભેગો થયો નહીં જો કે કેવા કેટલા મારા બેટાને બનાવ્યા છે એને હે એને શું ખાઈ જાય છે ઓહો હો તો ભાઈ